અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ. હવે આ બેનને આજે આપણે ત્રીજો દિવસ છે ને એક્યુપ્રેશરનો. શું શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? કિસ્મિતાબેન ચાંગાણી. હવે શું શું તકલીફ હતી તમને? પેની દુખતી હતી ને કમર, હા, કમરનો દુખાવો ને આ પીઠનો દુખાવો અને ડોક દુખતી હતી હા. અને પાછળ પાછળ દુખતું હતું ને. હા, આપણે 3 દિવસ કર્યા પોઈન્ટ, તો શું ફાયદો તમને? ઘણો ફાયદો છે. વગર દવાએ ખાલી હા. એક્યુપ્રેશર જ કર્યા ને? હા હા, ખાલી એક્યુપ્રેશર. કેટલા ટકા રાહત લાગે તમને? 50-60% જેવું. 50-60%. બાકી દુખાવામાં આવે, કામ કરવામાં કઈ વાંધો આવે? ના ના, ફરક લાગે? હા ફરક લાગે. પેનીમાં, પગમાં, પીઠમાં ફેર ને લાગે. ડોકમાં ને કમરમાં બધે. બીજાને શું કહેવા માંગો? આજ કરાય, દવા ન લેવાય એમ. તમને ફાયદો થયો એટલે હા, તમે કહો. મને ફાયદો થયો. તમારું નામ, ગામ? લાલપુર હરિપર. લાલપુર હરિપર. કિસ્મિતાબેન ચાંગાણી. તમે કેવી રીતે અહીંયા આવ્યા? મારા સાસુને સારું થયું એટલે એના હિસાબે. તમારા સાસુને, પછી માસીને? માસીને આ માસી માસીને ફેર પડ્યો. માસી આવ્યા પછી તમારા સાસુ સાસુનું આવ્યા પછી પછી તમે એના ભેગા, તમે રિઝલ્ટ જોયું એટલે હા પછી તમે ચાલુ કર્યું. હા. જય દ્વારકાધીશ. જય દ્વારકા.